જૂનાગઢ જિલ્લાના માળિયાહાટી તાલુકામાં આવેલા કિંગડોમ વોટર પાર્કમાં બાળકના ડૂબી જવાથી થયેલા મોત બાદ સમગ્ર વિસ્તારમાં અનેક સવાલો ઊભા થયા છે। ઘટનાને લઈને વોટર પાર્ક અને હોટલ સંચાલકો સામે બેદરકારીના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, જ્યારે સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ ઉઠી છે। જ્યારે કિંગડોમ વોટર પાર્કના ઓનર દ્વારા સ્પષ્ટતા કરી કે રિસેસ દરમિયાન ઘટના બની છે, પરંતુ શું રિસેસ હોય તો સિક્યુરિટી હાજર ન હતા? જો કોઈ હાજર ન હોય તો બેદરકારી કોની? અનેક સવાલો ઊભા થયા છે। સ્થાનિક સ્તરે એવી ચર્ચા ચાલી રહી છે કે વોટર પાર્કની આગળની જમીન સરકારી ગૌચર જમીન હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। આ જમીન પેશકદમી હોવાનું પેશકદમી રજિસ્ટર પર હોય તેવા પણ ચર્ચાઓ સાથે આક્ષેપો થયા છે। ઉપરાંત પાર્કમાં પ્રવેશ માટે 700 રૂપિયા જેટલી રકમ લેવામાં આવતી હોવા છતાં નિયમ મુજબ ટિકિટ આપવામાં આવે છે કે નહીં તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે। વોટર પાર્કમાં આવેલી વિવિધ રાઇડ્સને મંજૂરી કોણે આપી? કયા ધોરણો હેઠળ મંજૂરી આપવામાં આવી? સલામતીના નિયમોનું પાલન થાય છે કે નહીં તે અંગે પણ ચર્ચા તેજ બની છે। સ્થાનિકોની માંગ ઉઠી છે કે રાઇડ્સ અને સલામતી સંબંધિત નિયમોના બોર્ડ ફરજિયાત રીતે લગાવવામાં આવે। આ ઉપરાંત પાર્ક વિસ્તારમાંથી વીજળીની લાઇન પસાર થતી હોવાની ચર્ચા વચ્ચે બિનખેતીની મંજૂરી અને બાંધકામની કાયદેસરતા અને અન્ય વહીવટી મંજૂરીઓ અંગે પણ અનેક પ્રશ્નો ઊભા થયા છે। જ્યારે આ બાબતે પરફોર્મન્સ લાયસન્સના નિયમોનું પાલન થાય છે કે કેમ તે અંગે અનેક સવાલો ઊભા થયા છે। હાલ સુધી હોટલમાં તપાસ થયા અંગેની તંત્ર દ્વારા કોઈ માહિતી લોકો સુધી આપવામાં આવી નથી, તો અધિકારીઓ આ બાબતે કેમ મૌન છે તે પણ શંકાસ્પદ છે। બાળકના મોત બાદ સમગ્ર મામલે જવાબદારી નક્કી કરવા અને તમામ મંજૂરીઓની ચકાસણી કરવા તેમજ વોટર પાર્કના સંચાલનમાં કોઈ પ્રકારની બેદરકારી રહી છે કે નહીં તેની ઉચ્ચ સ્તરીય તપાસ કરવાની માંગ ઉગ્ર બની રહી છે। જો કે આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ સંબંધિત તંત્ર દ્વારા થવાની બાકી છે। જે કે સિંહ ગુજરાત સાથે પ્રતાપસિંહ સોઢિયા, માળિયાહાટીના। મારું નામ છે અર્જુનભાઈ જાદુભાઈ રાવલિયા, હોટલ કિંગડમ જુથળ ના ઓનર છે। અને આજે અમારી હોટલમાં વોટર પાર્ક ચાલુ હતું એ દરમિયાન બપોરના સમયે લંચના 1 થી 2 વાગ્યા સુધી વોટર પાર્ક બંધ હોય ત્યારે આ લોકો જમવા આવ્યા હતા, ભાવનગરના હતા, અને એનું એક બાળક એનાથી ગુમ થયું। 8 થી 8.5 કે 9 વર્ષનું બાળક હતું। એટલે ગુમ થયું પછી એણે એની રીતે ગોત્યો, અડધો કલાક પછી એણે લાઉસમાં આપ્યું અને એને બાળક બીજા પુલમાંથી મળ્યું। હવે એ જે પુલ હતું એ પુલ વેવ પુલ કહેવામાં આવે। એ વેવ પુલ બપોરના 12:30 થી 1 વાગ્યા સુધી અડધો કલાક ચાલુ હોય અને બપોર પછી 3:30 થી 4 વાગ્યા સુધી ચાલુ હોય, એટલે બાકી ત્યાં કોઈ હોય નહીં। અને એ દરમિયાન એ બાળક એની નજર ચૂકવીને ત્યાં વહી ગયું હતું અને આ લોકો બીજા 2 વેવ પુલમાં ગોત્યા કર્યા। બાળક ખરેખર હાવ નાનું હતું અને એ ત્યાં ડૂબી ગયું। હવે અત્યારે ક્યાં લઈ ગયા છે? અત્યારે પછી ત્યાંથી અમે સાથે આવ્યા, અમે ગોતવા મદદ બધાએ કરી, બાળક મળી ગયું। પછી કેશોદ સિવિલ હોસ્પિટલ આવ્યા, પછી હોસ્પિટલે મૃત જાહેર કર્યું। અમને એ વાતનું બહુ દુઃખ થયું। અમે સાથે આવ્યા પછી એણે એમ કીધું કે હજી 1-2 જગ્યાએ અમારે પ્રાઇવેટમાં જોવડાવવું અમારે એવી ઈચ્છા છે, તો અમે સાથે રહીને જોવડાવવા ગયા। પછી એના મામાને વેરાવળના હતા, આ લોકો મૂળ ભાવનગરના, પણ એના છોકરું જે છે એના મામા વેરાવળ હતા, એટલે વેરાવળથી એના મામાના કોઈ કુટુંબના આવ્યા ને એ લોકો એને સાથે લઈને ત્યાં વેરાવળ લઈ ગયા। દાદા, આપણા ઘટના પહેલા જ આપણા રિસોર્ટમાં બની છે કે અગાઉ પણ આવું કઈ? ના, કાંઈ કોઈ દી બન્યું નથી અને અમારી પાસે પૂરતો માણસોનો ને સ્ટાફ પણ છે। વસ્તુ એવી છે કે આ પુલ ચાલુ કરવાનો સમય જ નથી। સમય છે 12:30 થી 1 નો છે અને બપોર પછી 3:30 થી 4 વાગ્યાનો છે। અને આ તો 1 થી 2 વાગે તો વોટર પાર્ક ઓલરેડી બંધ હોય, બધા જમવાનો ટાઈમ હોય, એમાં એ બાળક એમની સાથે જમે એ પણ બતાવે છે। જેમાં પછી એનાથી છૂટું પડી ગયું।